હસ્તી ઉઠીને સિંહલદીપ માં જાય. પેલો પાઠ ગીર તાલાળાની ભૂમિ માથે મંડાયેલો સનાતન ધર્મનો પાઠ. આજે જે અલગ ધણીને આપણે માની રહ્યા છીએ ને એ ધર્મ આપણો. વસ્તી તેમને કીધું એમ 15 કરોડની વસ્તી, 5 કરોડ માનવ, 5 કરોડ દાનવ અને 5 કરોડ દેવ. દેવતાઓ હતા એ ભક્ત પ્રહલાદ ભેગા હાલતા થયા. માનવ લો વિલંબ માર્યા. હજી છે આ ટીંગાણા છે એનું કારણ હજી છે. નક્કી નથી થતું બરાબર. આમ આપી છે એ નક્કી જોવું જોઈએ. છે જ હશે કે નહીં હોય. પોકરણગઢમાં છે ગુંદી કોળિયાદમાં છે ઈ લો વિલંબ પીડા રહે. બે ઠેકાણે છે. પોકરણગઢમાં છે, પીપળીમાં છે, પરબધામમાં છે, દાન ગગઈ મહારાજની જગ્યામાં છે અને આખી સૃષ્ટિમાં છે. વાલા ઈ નક્કી કરવા વાળા 5 કરોડ હતા. ભક્ત પ્રહલાદ ભેગા હાલતા થયા અને દાનવ તો હરણા કસબ જેવા છે તો માનતા જ નથી પહેલેથી જ. આગુ છે ચલી આતે હૈ. નો માની નો જ માને. આ 5 કરોડ નિર્વાણ પહોંચ્યા. સમય પલટ્યો, આખો યુગ પલટે છે. આ ધર્મનો જે જયકાર પહેલેથી છે. રામદેવીર બાપાએ તો જાગૃત કર્યા બધાને, એકતા કરી. છેલ્લે ભૂલી ગયા હતા બધાએ તો બધાને પાછા જાગૃત કર્યા. એ જલસામાં સાહેબ કબીર બાપાની હાજરીમાં જ હતા. રામદેવજી મહારાજની હાજરીમાં કબીર સાહેબ પણ હતા. મહાત્મા તુલસીદાસજી હતા, ખ્વાજા બાપુ હતા, રહીમ ખાન ખાના હતા, મહાત્મા રોહિદાસજી હતા. આવા મહાપુરુષોમાં સહિત રામદેવજી મહારાજ 600 વર્ષ 650 વર્ષ નો સૈકો એ સમય યુગનો પલટો થયો. અવધની ગાદી આવી. મહારાજા હરિશ્ચંદ્ર, સતી તારાદે અને રોહિત કુમાર આ ધર્મનો જે જયકાર કરે છે. ગાદીપતિઓને બોલાવે છે, કોટવાળને બોલાવે. કોટવાળ તો જોવો ગણપતિ બાપા પહેલા જ કોટવાળ. બીજા કોટવાળ આવે છે ભગવાન ગરુડ ભગવાન. ગાદીપતિ પેલા આદિનાથ ભગવાન. અહીંયા પાલિતાણા જાય છે મારા છોટો ભાઈ બધા બેઠા છે અહીંયા. આદિનાથ ભગવાન પેલા ગાદીપતિ આદિનાથ ભગવાન હતા. ગણપતિ દાદા કોટવાળ હતા. બીજા યુગમાં સૌરંગીનાથ ગાદીપતિ છે અને ભગવાન ગરુડ કોટવાળ છે. વસ્તી 21 કરોડની. 7 કરોડ નિર્વાણ પહોંચ્યા છે. 14 કરોડ જય સિયારામ. એ સમયના હજી એમને છે. બહુ ધોખો ન કરવો. સતી તોરલ બોલ્યા છે આજે 550 વર્ષ પહેલા. જેને દીઠે મારા નેણા ઠરે ઓ મારું જો પયો ડકા. દેશ ફરી દેશાવર ફરી માડું જોયા અપાર. એટલે દુનિયાના માણસો જોયા પણ જેને દીઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકાળ. આ છે 550 પહેલા ડકાળી છે તો અટાણે કાંક હશે તો ખરો ને. અટાણે બહુ જાજે પલે પૂગ્યું છે પણ તો આપણી ભૂમિ આબાદ છે. ઘણી આબાદ રાખી છે. આપણી આ ગોહિલવાડ, આપણી આ ગુજરાતની ભૂમિ એમાં વાલો પાછા પધારવાના છે. એટલે આબાદ ભૂમિ છે. માનવ માયાળુ છે, જ્ઞાની છે, પ્રેમી છે, વિવેકી છે, ડાયા છે. બીજા યુગની વાત છે. મહારાજા હરિશ્ચંદ્ર સતી સનાતન ધર્મની જ્યોતને જાગૃત કરે છે.
દિન દાદા પ્રેમથી દાદા મત ગોર કરો. હે બા દાદા મત ગોર કરો. હે બા ઉડાડો 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 પ્રેમથી ઉડાડો. હે બા હે બા माया से माया मिले कर कर लंबे हाथ तुलसी फिर गरीब की कौन सुने प्रिया. एक जना पर 5 રૂપિયા હતા ટિકિટ ભાડા ન જતા અને મહાત્મા તુલસીદાસ સાખી એને યાદ આવી ગઈ કે આમાં કદાચ માયા છે માયા મિલે એટલે દાન પેટી જોઈ દાન પેટી તો જાજા બધા રૂપિયા પીડ્યા હતા. એને ન્યા વિચાર આવ્યો કે આ માયા છે માયા મિલે તો કદાચ મળતી છે. આમ નોટ લઈને આમ કર્યું આમ દાન પેટીમાં આમાં આવે કે નહીં એમ ખેંચે આમ હા ચમક લો ચમક નું એમ મહાત્મા તુલસીદાસ સાખી યાદ આવી માયા છે માયા મિલે તો આમ આમ કરતું હાથ જ પડી ગયા ગઈ અંદર. મહાત્મા તુલસીદાસ કે ગરીબ કી કોણ સુને ફરિયા ટિકિટ ના હતા ઈ ગયા. એટલે એમ માં લક્ષ્મી છે અહીંયા જે કાંઈ આપ વાપરશો બધું ધર્મ કાર્યમાં દાદાએ મંદિર બનાવ્યું છે ભવ્ય. અને દાદાની તો એવી ઈચ્છા હતી એમણે છેલ્લે છેલ્લે એને એવું કીધું બાપુ મારી આયુષ તો હવે રોંઢો સમય છે હું કેટલોક સમય જીવીશ પણ મારી પરંપરા એમને હાલે એવા બધાએ આપણે મળીને દાદાને એમના પરિવારને ખૂબ વધાવી કે આ પરંપરાને એમને હલાવી રાખવા. એમનો જે પરિવાર છે એમને ખૂબ ધણી પ્રત્યેને એ આશીર્વાદ છે એમને. અને આ પરંપરા ભજન પરંપરા છે વાલા સત્સંગ પરંપરા છે. અહીંયા ભોજન થાય છે કીધું નાગ દાદાએ ભોજન ભજન ટુકડો ત્યાં હરી ઢોકળો છે. આ પરંપરાને અખૂટ નિભાવજો બધાય પ્રેમથી. જે ભાઈઓ બધાય સેવા કરે છે એ ધન્યવાદને પાત્ર છે બધાય. બીજો યોગ મહારાજા હરિશ્ચંદ્ર. સત્યની તાકાત તો તમે જુઓ કેવી તાકાત છે સત્યની. વચન આપ્યું પણ કેમ ખબર સપનામાં મૌખિક નહીં સ્વમુખથી બોલી નહીં. મહારાજા હરિશ્ચંદ્ર શયન ભવનમાં હોતા છે ને સપનું આવ્યું. વિશ્વામિત્રજી બ્રાહ્મણનું રૂપ લીધું અને વચન માંગે છે ને સપનામાં વચન આપી દીધું. સવાર પડી મહારાજા હરિશ્ચંદ્ર જ્યાં ઉભા થાય છે સામા વિશ્વામિત્ર આવી ગયા કે રાજન ખ્યાલ છે ને વચન આપ્યું છે. સપનામાં વચન આપ્યું કે હા ગુરુ મહારાજ મને ખબર છે વાલો નીકળો. એ જ વસ્ત્રે સતી તારાદે કુમાર રાજકુમાર રોહિત અને મહારાજા હરિશ્ચંદ્ર ધીમા 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 વાટ કાપતા ગયા. છેલ્લે કાશીનગર આવે છે વાલા. કાશીનગરમાં છેલ્લે તો એવી ઘટના ઘટે છે. એક દાન એટલે કે રૂપિયો દોકડો માગવા હાટું એનો જે કરવેરો થાય સગા દીકરાનું છબને બાળવા નથી દેતા. મહારાજા હરિશ્ચંદ્ર હાથમાં ખડગ છે અને સતી તારાદે કીધું કે રાજન હવે તો ઓળખી જાઓ હવે તો ઓળખો આ સુતોઈ કોણ છે હું કોણ છું. તે સતી મહારાજા હરિશ્ચંદ્ર કીધું હું જાણું છું બધું પણ મારા સત્યની આગળ કઈ નથી. જય હો જય હો જય હો જય હો.
ધૂપના ધુવાડે વેલા આવજો. મહારાજ હરિચંદ્ર કીધું મારા સત્યની આગળ કાંઈ નથી. સતી, હું જાણું છું કે મારો દીકરો છે રોહિત, જાણું છું કે મારા અર્ધાંગના છો તમે, તારા દેશો, પણ આ સમયે તો તમારે દાન મને દેવું જ પડશે. અને જે છેલ્લી વેલાનો જે ખડગ ઉપાડ્યો તે સતી કીધું કે હવે તમે એને હેઠું ન ઉતારતા હો. ઈ મહાપુરુષ ભેગા 7 કરોડ નિર્વાણ પહોંચ્યા છે. 14 કરોડ એ સમયે પણ વિમુખ રહ્યા છે. ત્રીજો યુગ હસ્તિનાપુર દિલ્હી, 5 પાંડવ, છઠ્ઠા નારાયણ, માતા કુંતા, સત્ય સનાતન જ્યોતની ધર્મની સ્થાપના કરી અને જ્યોતનું જાગરણ કર્યું. એ સમયના કોટવાળ, ગાદીપતિ અને ગત મંડળ 27 કરોડની વસ્તી, 9 કરોડ નિર્વાણ પહોંચે છે, 18 કરોડ વિમુખ. લખે છે
જ દિન થાંભર ગત ગાડી મળી વિધો કબલી રે કજળી વનમાં જાય. ત્રીજો યુગ અને હવે જે હાલની આ છેલ્લો યુગ. અત્યારે છેલ્લો પાઠ બલિરાજાએ માંડેલો છે આપણી જુનાગઢની ભૂમિમાંથી. પહેલો પાઠ ગીર તાલાળા, બીજો પાઠ અવધની ગાદી અયોધ્યા, ત્રીજો પાઠ હસ્તિનાપુર દિલ્હી અને છેલ્લો પાઠ આપણા જુનાગઢની ભૂમિમાંથી. હજી આ પડીશવાળા કોઈ સમય આવો તો સવરા મંડપના દર્શન કરજો, ત્યાં જાયજો. એ જ ભૂમિ કે જ્યાં 33 કોટી દેવતાઓ ભેગા થયા. 5 7 9 12 કરોડ 33. પણ એક બકરી બેઠી નો થઈ ને એટલે સમજી ગયા હવે રેવાય નહીં. એક બકરું આપણે 33 કોટી દેવ ભેગા છે ને બકરું બેઠું ન થાય આપણે. કલિકાલનો વાયરો છે, દેવ બધા અદૃશ્ય થઈ ગયા છે. વાલા વહી ગયા એમ ન કેવું, નથી એમ ન કેવું. કોણ કે સંતો નથી, કોણ કે ભક્તો નથી, કોણ કે ભગવાન નથી, कौन कहता है भगवान आते नहीं, मीरा के जैसे तुम बुलाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, सबरी के जैसे बोर खिलाते नहीं. આવું કાંક કરો તો આવે. એમને આવી જાય. સારો માણા નથી આવતો યાર. સારા માણાને વ્યવસ્થિત આમંત્રણ દેવું પડતું તો આવે. આ તો ઠાકર છે, પરિબન પરમાત્મા છે, અખંડ. हमारा साहेब तो ત્યાં लगी कैसे अखंड साहेब जी को नाम और सब खंड है. अखंड एक ज परिब्रह्म परमात्मा से, बाकी બધું ખંડિત છે. अखंड साहेब जी को नाम और सब खंड है. खंडित मेरु ने सुमेर खंडित ब्रह्मांड है. आखो ब्रह्मांड खंडित છે. તે કોઈ પૂછ્યું બ્રહ્માંડ ને કઈ ખંડિત કર્યું? આ બલિ અવતારજી ભગવાન વામન ભગવાન બન્યા ને એ સમય બ્રહ્માંડ ને ખંડિત કરેલું છે. વામન માંથી વિરાટ બન્યા, 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધા. બધાય 21 બ્રહ્માંડ બધું માપી લીધું. પછી બલિને કીધું બલિ હજી મારું અડધું ડગલું બાકી છે. આ તો પરમ ભગત હતા નારાયણના. ઉત્તમ કુળના ભરોસે રહીશમાં, નીચ જાણીને નીચ કહીશમાં. ઉત્તમ કુળમાં ઉત્તમ કુળના ભરોસે રહીશમાં, નીચ જાણીને નીચ કહીશમાં. દૈત કુળમાં પ્રહલાદ જૈનમાં, દૈત ઘર જૈનમાં પણ દૈત કહીશમાં. દૈત નથી. એમ અહીંયા બલિરાજા પરમ ઉપાસક ભગવાનના નારાયણના પણ ગુરુ મહારાજ આડા આવ્યા. બલી તું આને ઓળખતો નથી, કોણ છે આ પ્રભુ? કોણ છે? તો નારાયણ છે. તમારે પેઢીઓથી વેર આલે ઈ હે, અને ઈ આ રૂપે ભિક્ષુક બનીને મારી ત્યાં વામન રૂપે, બ્રાહ્મણ રૂપે. અને અત્યારે હું એને ના પાડું, એને કઈ જે દાનમાં જોશે હું ના પાડું કે હા તારે કઈ દેવાનું નથી અને સંકલ્પ તો કરવાનું જ નથી, નકર તો બધું લઈ લે. જે બલિરાજા છેલ્લો પાઠ માંડ્યો ને આપણી જુનાગઢની ભૂમિ માથે, ત્યાં જ યજ્ઞ હતો. વામન વંથલી કહેવાય. વંથલીમાં ભગવાનનું અવતરણ થયેલું છે. એ જુનાગઢની ભૂમિ, ત્યાં જ બલિએ પાઠ માંડેલો, યજ્ઞ પણ ત્યાં જ કરેલો. 3.5 ડગલા પૃથ્વી માગી, છેલ્લે અડધું ડગલું કીધું પ્રભુ
આ જગત વિશ્વ બ્રહ્માંડ છે, એમાં દેહ બ્રહ્માંડ છે. મારા મસ્તક માથે અડધું ડગલું મૂકી દો તમારું, તમારા 3.5 ડગલા પૂરા થાય. ભગવાને અડધું ડગલું મૂક્યું, પગ કેવડો હતો ખબર? 12 ગાઉનો પગ હતો. 12 ગાઉ. માપોજી આમ ધરતી માપોજી કેટલી થાય? 12 ગાઉ. વામન માંથી વિરાટ બન્યા ને ભગવાન. પતાળમાં બલીને ચાપ્યા, પાછો પગ લેવા ગયા ભગવાન, અને બ્રહ્માંડને અડી ગયો વાલા. પગ અંગૂઠો અડી ગયો ભગવાન. ભગવાનને અંગૂઠામાંથી વિષ્ણુ નારાયણને ખૂન નીકળે છે, લોહી નીકળે છે. બ્રહ્માજી એમના કુંડમાં કંડલમાંથી માં ગંગાનું પ્રાગટ્ય કરે. પેલું જ ગંગાજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે, જેનું નામ સુરસરી પડ્યું છે. વિષ્ણુપદી ભગવાન અંગૂઠામાંથી માં ગંગા પ્રગટ થયા છે. અંગૂઠાને ધોયો, ત્યાં બ્રહ્માંડને ખંડિત કર્યું છે ભગવાને. બલી પગ ચાટવા માંડ્યા ભગવાનના. કીધું બલી કઈ દુઃખ છે? નહીં પ્રભુ, અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ, અમારા વાળ છે ને બરડો હોય છે, આપના કોમળ પગમાં કઈ લાગ્યા નથી. અને કરુણા છૂટી પ્રભુને. હે બલી માગ માગ. પ્રભુ તો વચન આપો. મારું વચન છે બલી તમે. તો પ્રભુ હવે જાવું નથી, વૈકુંઠ નથી જાવું, અહીંયા રોકાઈ જાવ. અને રોકી દીધા ભગવાન. અહીંયા અંધકાર છવાઈ ગયો. 6 મહિના લગી ભગવાનને રોક્યા. ત્રિદેવ માંથી એક દેવ ઓછા થયા. ભરણ પોષણ નું કામ ભગવાન કરે છે. બધાને હાંજવાર બટકું ટુકડોજી એ તો ન્યાલગી બંધાયેલો, તમે કાંઈ ન કરતા. એક અંગ ઢાંકવાનું વસ્ત્ર અને 1 ટકનું અનાજ હું પ્રેમથી આપી. કામ કરો કે ન કરો, પણ ખોટું ન કરતા, કાંઈ જૂઠું બોલતા નહીં, કાંઈ કરતા નહીં. નો કાંઈ કરો તો કાંઈ નહીં. એક પંથ છે આલસી પંથ, મલુક બાબાનો. એનું નામ તો તમે સાંભળ્યું છે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યુ કઈના સબકા દાતા રામ. એ મલુક બાબા એનો પંથ કેવો ખબર? આલસી પંથ, કઈ કરવાનું નહીં, આળહ જ નીકળી. પણ આળહ કઈ ખબર? નામની આળહ, હરિનામની આળસ. એના નામ માથે આળસ કરી નાખ્યો. છેલ્લે તો એવી ઘટના ઘટે છે, જે રાજમાં પોતે રહેતા ને, મુસ્લિમ રાજ હતું, પોણું નગર આળહુડું થઈ ગયું. પ્રધાને રાજાને કીધું કે આપણા રાજમાં કોઈક સંત આવ્યા છે મલુક બાબા, આપણા પોણા નગરને તો આળહુડું કરી નાખ્યું. બધા અહીંયા જ બેઠા રહ્યા છે, કાંઈ કરતા જ નથી. અને બીજા રાજાને ખબર પડી ને તો આપણા રાજમાંથી પરબારી ચડાઈ થાય, પરબારું રાજ જાય. તો મુસ્લિમ રાજા હતા, કીધું એક કામ કરો, એ બધાની છે ને સોય પરથી વાઇડ કરો અને હળગાવી દો બધાને, કઈ હોય નહીં, કઈ ઉપાધિ નહીં. હુકમનું પાલન થયું. સોય ફરતી વાડ કરી, ઘાસ નાખ્યું અને મોટો ભડકો કર્યો. 1000 શિષ્ય બેઠા છે, વચ્ચે મલુક બેઠા છે, દાસ મલુક. એમાં એક શિષ્યથી ધીરજ રહીને બોલાઈ ગયું, गुरुजी કે બોલીએ. आग लगी કે चुप मत, तुझे बोलने में आलस नहीं होती है? न्याल की न्याल है, बोलवानु नहीं कहीं. चुप मत, तुझे बोलने में आलस नहीं होती है? ये बाबा मलुक. अरे आलस करो तो एवी करो, बाकी अटाण तो है ने डिजिटल दुनिया से यार. बाकाजी की पाड़ो, हारा काम करो, हारा प्रसंग करो, हारो पैसो काम. अटाण बहु मेहनत नहीं, पैसो नहीं, बुद्धि नो पैसो है. एक साहेब ने बुद्धि बहु बराबर काम न करी ने ते धंधो फेरवो. एक बुद्धि माथी बीजी बुद्धि. बुद्धि वाला माणस पे बहु आत्म बुद्धि की जरूर है, बुद्धि नहीं सदबुद्धि की जरूर है. बोर्ड मार्यो ऊपर, अहींया आवो, कोई दर्दी ने दवा दर्द न मटे 1000 रुपया हामो देवानो. लाइन थई हो, दर्दी ने वगर दर्दी ने एक एक पोइयो. साहेब कंपाउंडर ने बीड़ो साहेब से तक साहेब हाजर से, बोलो मार साहेब ने मळवानुं छे, मळो हालो. साहेब ने कीधुं कि भाई मळवा मांगे, आवा दो. हाथ पकड़ कीधुं हुं थायस? कई हवाज नहीं आवतो साहेब. हो भयंकर रोग छे, तो हवाज न होय तो भयंकर रोग कहे ने. पण आपणी पासे दवा छे, कोई मुजावमा तमे मुजावमा. पेला कंपाउंडर ने के ओला कबाट माथी एक शीशी उतार ले,
અને 420 નંબરની શીશી ઉતાર લે અને 2 ને સમસી પાઈ દે. જો આગળ હવાદ આવી જાય. એક ઢાંકણું મોઢામાં નાખ્યું ને તો કે સાહેબ કાઢી નાખ્યું બહાર. સાહેબ આ તો પેટ્રોલ છે. આવી ગયો હવાદ તો કે લાવો 1000 રૂપિયા. બુદ્ધિનો પૈસો આવી ગયો હવાદ તો ઓલો કે દીકરો આ તો ગાંઠની ઘેટી કતરાણી છે. પાછો 15 દિન પાછો આવ્યો તો કમ્પાઉન્ડર કે સાહેબ બોલો પાછો આવે આવા દે આપણે એ હાટું બેઠા છે અહીંયા. પાછો સાહેબ કીધું કે હવે શું થાય છે? જોન સાહેબ કઈ યાદ નથી રહેતું. ઓહો એ ભયંકર દર્દ કહેવાય. પણ છે આપણી પાસે દવા મોજામાં. કમ્પાઉન્ડર કે ઓલી શીશી ઉતાર લે 420 નંબરની 2 ઢાંકણા પાઈ દેતા ઓલી બેઠો બેઠો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે. આવી ગયું યાદ તકા લાય 1000 રૂપિયા લાય પાછો. ત્રીજી વાર આવ્યો પાછો સાહેબ ને સાહેબ મારી ઘેટી કાતરે પણ સાહેબ ની ઘેટી કાતરવી તો છે. છેલ્લે આવ્યો ને સાહેબે કીધું શું થાય? સાહેબ જોન કઈ દેખાતું નથી. ઓહો ભયંકર દર્દ થઈ ગયું. હાવ સુરદાસ તકા કાંઈ નહીં તકા નહીં આંગળા તકા એ કાંઈ સાહેબ દેખાતું નથી. કોઈ વાંધો હવે મારે તને 1000 દેવો પડશે. 500 ની કાઢી હાલે તો ઓલો બેઠો બેઠો કે સાહેબ આ તો 500 ની છે. દેખાઈ ગયું લાય 1000 લાય. આ બધે બુદ્ધિનું આપણે એ બુદ્ધિ નહીં સદબુદ્ધિ. જેમ અમારે વિપુલ બાપુની ત્યાં આરતી કરી આજે સંધ્યા આરતી કરી એમાં અમે એ આરતીમાં વિશ્રામ સાહેબ એવું કહે છે કોટડા સાંગાણી કોઈ શીખે ને કોઈ સાંભળે સફળ હોય એના કામ આત્મ બુદ્ધિ ઉપજે ગાવે પ્રેમ ચરણ વિશ્રામ. એટલે આત્મ બુદ્ધિ ઉપજે વાલા ભજન સાંભળવાથી સત્સંગ સાંભળવાથી આવા ધર્મ કાર્યમાં જવાથી. છેલ્લો પાઠ બલિરાજા માંડે છે. આપણે જે પરિક્રમા કરીશ ને તે અહીંયાથી વિષ્ણુ નારાયણ આવે છે બલિ પાસેથી. શિવરાત્રી કરીશ ને ભોળાનાથ આવે છે ત્યાંથી. 4 મહિનાના વદાળ કર્યા હતા પછી તે તો ભગવાનને મુક્ત કર્યા હતા. એને રક્ષાબંધન આવે ને માં લક્ષ્મી બલિરાજાને રાખડી બાંધવા ગયા હતા. એમ મુક્ત કરાવ્યા હતા બલિને. છેલ્લો પાઠ બલિરાજા માંડે છે જુનાગઢની ભૂમિમાંથી.
दिन थावर बहन रूड़ी गतरे बाजी मरी उठी नहीं अजियाने संतो उठी नहीं अजियाने साधो करे से आजा खाना आजा सादा एक बाबा करोड़ 33 गया सगया मीर ओलिया ने गदार आया कल